વલસાડ એલસીબી પોલીસે ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં લઈ જવાતો ₹7.58 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડ કરી। વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તાનાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે। ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઉદવાડા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી એક આઈસર ટેમ્પોને આંતર્યો હતો। તપાસ દરમિયાન ટેમ્પોમાં વોશ બેસિન અને વોલ હંગના સામાનની આડમાં છુપાવેલો લાખોનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને એલસીબી પીઆઈ એયુ રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો નંબર GJ33T1561 માં ગેરકાયદેસર દારૂનો જથ્થો મુંબઈથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પારડીના ઉદવાડા ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવીને ટેમ્પોને રોકવામાં આવ્યો હતો। ટેમ્પોની તલાશી લેતા તેમાંથી વિસ્કી અને બિયરની કુલ 2316 બોટલો જેની કિંમત ₹7,58,400 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। 105 બોક્સ વોશ બેસિન અને વોલ હંગની કિંમત ₹2,29,511 તેમજ આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹16,92,911 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે રાજકોટના ગોંડલના રહેવાસી આરોપી અબ્દુલ હાસમભાઈ નકાણીની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી અગાઉ પણ રાજકોટમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે। આ કેસમાં દારૂનો જથ્થો મોકલનાર દિલીપભાઈ અને ભરી આપનાર રૂપેશભાઈ નામના 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।